કે આ 2025 ને 2025 ન કહેવાય, કે આ 2025 ને 2025 ન કહેવાય, અને તો વર્ષ પણ ન કહેવાય, આ તો કળિયુગ કહેવાય. કેમ કે ભારતને તો આઝાદી મળી ગઈ. ભારતમાં રહેવાવાળી દીકરીઓ, સ્ત્રીઓ, છોકરીઓ, બહેનોને હજી સુધી આઝાદી નથી મળી. કેમ? તે સાડી પહેરે, ઇન્ડિયન ડ્રેસો પહેરે, કુર્તીઓ પહેરે, સૂટો પહેરે, આખા કપડાં પહેરે, તો પણ તેના ઉપર ખરાબ નજરો જાય છે. ખરાબ નજરો. ભલે તેવા કપડાં કેમ ન પહેરે, તેને તો આઝાદી નથી મળતી. પુરુષોને તો આઝાદી મળી ગઈ છે. પુરુષોની આઝાદી શું કામની? જો આપણે એમ કહીએ ને કે સ્ત્રી અને પુરુષ બંને પૈડા સમાન હોય. અરે પૈડા સમાન હોય છે તો પછી કેમ ખાલી પુરુષોને જ આઝાદી મળી છે, સ્ત્રીઓને કેમ નથી મળી? સ્ત્રીને મળવી જોઈએ. એમ નથી કહેતી ખાલી સ્ત્રીને મળવી જોઈએ. આ ભારતને તો મળી ગઈ, પણ પુરુષો બધાને, સમાજમાં રહેવાવાળા બધાને જ આઝાદી મળવી જોઈએ. પણ એ સ્ત્રી કેવી રીતે જીતતી હશે? એ દીકરી કેવી રીતે જીતતી હશે? અને એ છોકરીઓ, એ બહેનો કેવી રીતે જીતી હશે? એ તો એને જ ખબર ને કેવી રીતે જીવતી હશે, કેવી રીતે જીવે છે. એ પર સમાજમાં નજર ઝુકાવી, અને જો ખરાબ નજર જાય ને તે શરમાઈ નીકળે છે. કે બહાર જવું હોય ને તો 5 મિનિટમાં ઘરની બહાર નીકળે છે અને 2 મિનિટમાં ઘરમાં આવી જાય છે. કેમ? કારણ કે એને ખબર છે કે આ સમાજ જે છે એ સ્ત્રીઓ પર ખરાબ નજરો નાખે છે. અને એ સ્ત્રીને સન્માન નથી મળતો જ્યાં સુધી તે મૃત્યુ ના પામી હોય. તે સમાજમાં નજર ઝુકાવે, તેની સાથે જો ઘટના બની ગઈ હોય ને ત્યારે તેને ન્યાય ન મળે, કારણ કે ત્યારે જીવતી હોય. અને જો તે મૃત્યુ પામી હોય સમાજમાં, ત્યારે ન્યાય મળે. પણ એ ન્યાય શું કામનો? જ્યારે તે મૃત્યુ પામી ગઈ છે તેને પણ કંઈ લક્ષણો તો એની પાસે તો છે જ, પણ એને લક્ષણો દો જેણે આવી ઘટના બનાવી છે. આ વાત તો સ્ત્રીને જ ખબર પડશે. જો પુરુષને ખબર પડે ને તો ખૂબ અભિનંદન મારા તરફથી કે સમજે છે. જો ન સમજે ને તો હું તો સમજી લઈશ કે એમાંથી એક કરવાવાળા તમે જ છો. સાચી વાત ને?